મહારાજ ગામમાં આવ્યા, ઉતારા કર્યા, અને એ વખતે તખા પગી મહારાજની પાસે આવ્યા. ભક્ત બોલ્યા તખો પગી ત્યારે, આવો હે ગામ પ્રભુ અમારે, કરો શરદ પૂનમ ત્યાં શામ, ઈચ્છે જન બામણોલી નામ. હે મહારાજ, બામણોલીના ભક્તો આપની બહુ રાહ જુએ છે, માટે શરદ પૂનમનો ઉત્સવ કરવા માટે ત્યાં આવો. નવા પૌવા કર્યા છે તૈયાર, આવીને કરો તે અંગીકાર. એવી વિનતી સુણીને અતોલ, બહુ નામી ગયા બામણોલ. મહારાજ અસવારી લઈને બામરોલી ગયા છે. પછી ઘોડે થયા અસવાર, પછી ઘોડે થયા અસવાર, સંગે સખા હજારો હજાર, સંગે સખા હજારો હજાર. બાલો ગયા બામણોલી ગામ, વાલો ગયા બામણોલી ગામ, દેવા દર્શન સુંદર શ્યામ, દેવા દર્શન સુંદર શ્યામ. દઈ દર્શન ને દુઃખ કાપ્યા, દઈ દર્શન દે દુઃખ કાપ્યા, અતિ અલૌકિક સુખ આપા. અતિ અલૌકિક મહારાજ સંઘ સાથે બામણોલી પધાર્યા છે. કઈ બાજુ આવ્યું બામણોલી ખબર છે તમને? આમ આવ્યું, ગોમતી તળાવની સામેનો કિનારો, ત્યાંથી આગળ વધો ને એટલે બામરોલી ગામ આવે. અને મહારાજ ત્યાં પધાર્યા એટલે ભક્તોએ સ્વાગત કર્યું. તખા પગીએ આરતી ઉતારી. ઉતારો આરતી ઘનશ્યામ ઘેરે આવ્યા, ઉતારો આરતી ઘનશ્યામ ઘેરે આવ્યા, એ મારે આંગણીએ મારો વાલોજી પધાર્યા, મારે આંગણે વારો વાલોજી પધાર્યા. હું ઝીણે ઝીણે ચોખલીએ ને ઝીણે ઝીણે ચોખલી ને મોતીડે વધાવ્યા રે. ઉતારો આરતી ઘનશ્યામ ઘેરે આવ્યા, ઉતારો આરતી ઘનશ્યામ ઘેરે આવ્યા. મહારાજનું સ્વાગત કર્યું, સામૈયો કર્યું ને બાંભરોલી ગામની એ રાયણ, આજે પણ એ રાયણ ઊભી છે, એનું મોટું વિરાટ થડ આજે પણ વાલા ભક્તજનોનું આપણને દર્શન આપે છે. પરમ તીર્થ રૂપ આ રાયણ, એની નીચે મહારાજે ઉતારો કર્યો. હારે કાઠી દરબારો આવેલા અને બધાય ઘોડા લઈને આવેલા. એટલે તખા પગીએ મહારાજને કીધું, પ્રભુ આ ગોમતી કાંઠે તમે બહુ ઘોડા ખેલવેલા, હમણાં અમારા ગામમાં એક એવો કુશળ કાઠી હતો, આવ્યો તો, મારતે ઘોડે જમીન ઉપર પડેલી પાઘડી લઈ લીધી. અને આવું કીધું ને એટલે મહારાજ કહે, તો આજે તો અમે અમારી અશ્વકળા દેખાડીએ. તખા પગીને પૂછ્યું, તમારી પાસે વીંટી છે? વીંટી? અરે મહારાજ, વીંટી હોય ને એમ કહીને આમ એક ક્ષણમાં આંગળીમાંથી કાઢી દીધી. વિચાર નો કર્યો શેના માટે માગી. મહારાજ કહે, અહીંયા ખેતરમાં આમ વીંટીને ઊભી મૂકો, અને રાણની પૂર્વ દિશાનું ખેતર, આજે પણ પૂર્વ દિશાનું ખેતર છે એ જ ખાલી છે. એ પૂર્વ દિશાના ખેતરમાં બરાબર વચ્ચેના ભાગમાં એ વીંટીને આમ જમીન ઉપર ઊભી મુકાવી અને મહારાજ માણકી ઘોડી ઉપર અસવાર થયા. અને મહારાજ એ માણકીને એવી દોડાવી કે માણકી દેખાય નહીં, આમ
આમ ધીમે ધીમે પંખો ફરતો હોય ત્યારે તો આપણને પંખાના પાંખડા હજી દેખાય, પણ આમ જોરદાર ફરવા મળે પછી દેખાય. એવી મહારાજે માણકી ઘોડીને આ તખા પગીના ખેતરમાં ચક્રાવે ચડાવી અને પછી ફરતા ફરતા જ્યાં ઓલી વીંટી મૂકી હતી ને ત્યાં મહારાજ આવ્યા અને માણકી ઘોડી પર દોડતા દોડતા મહારાજ આમ નજીક આવી ઘોડીને નમાવીને આમ આંગળી કરીને આંગળીમાં એ વીંટીને પહેરી લીધી. જુઓ તખા પગી હાથ જોડ્યા. અરે મહારાજ, આવી કળા તો કોઈને ન આવડે. બહુ રાજી કર્યા. બપોર પછીના સમયે મહારાજ પધારેલા. સંધ્યા સમય થઈ ગયો. મહારાજ, શરદ પૂનમનો ઉત્સવ આપ કરો. દૂધ સાકર ને પૌવા લાવ્યા, ધર્મનંદન પાસે ધરાવ્યા. ભગવંત જયમાં જયમાં સંત, જયમાં પાર્ષદ આદિ અનંત. મહારાજને ભાવથી દૂધ પૌવા જમાડ્યા. શરદ ઋતુની અંદર દૂધ પૌવાનો બહુ મહિમા હોય. દૂધની અંદર પૌવાને નાખી એમાં સાકર નાખીને ખુલ્લા આકાશમાં મૂકવામાં આવે. એવું કહેવાય કે શરદ પૂર્ણિમાની રાત્રિએ લક્ષ્મીજી પસાર થાય. કો જાગરતી, કો જાગરતી, જે જાગે એને ધનવાન બનાવી દઉં. શતમ જીવેત શરદઃ, શરદ જેવું નિરામય આયુષ્ય પ્રાપ્ત કરવા માટે આમ તો શરદ ઋતુ એટલે ભાદરવો પૂરો થયો હોય ને આ બાજુ ઠંડી ચાલુ થતી હોય એટલે દિવસે ગરમી, રાત્રે ઠંડી, એટલે વાતાવરણની અંદર અનબેલેન્સ હોય. એટલે આ ઋતુમાં બીમારીના ચાન્સ જ્યાદા હોય, વધારે હોય. શરીરની પ્રકૃતિ પ્રમાણે પણ પિત્તનો પ્રકોપ થતો હોય અને દૂધ અને ચોખા છે એ પિત્તના નાશક છે. એટલે આ ઋતુમાં દૂધનો મહિમા. શ્રાદ્ધ પક્ષમાં પણ દૂધની રસોઈ, દૂધ પાકની રસોઈ અપાય. સરસ મજાના દૂધ પૌવા ભગવાનને અર્પણ કર્યા. પૌવા જેણે કરેલા તૈયાર, મહારાજ બોલ્યા, તેના પુણ્ય તણો નહીં પાર. ધન્ય ધન્ય તે બાયો ધર્મી, કહેવાય તે તો સત્કર્મી. મહારાજ કહે જેણે આ પૌવા બનાવ્યા એને ધન્ય છે. એમ કહીને પૌવાના પહેલા તો દૂધ પૌવાના એવા વખાણ કર્યા. પછી મહારાજ કે આ કોણે બનાવ્યા? અને ત્યારે કહ્યું કે તખાની નારી ઉજમ છે, ફૂલબા પ્રાણબા પુત્રી બેય. પૌવા તૈયાર તેણે કરેલા, સાચવી શુભ પાત્રે ધરેલા. કોટી બ્રહ્માંડના કરતાર તેણે પૌવા કર્યા અંગીકાર. આ તખા પગી એના ધર્મપત્ની ઉજમબા એણે આ પૌવા તૈયાર કરેલા છે. અને એની બંને દીકરીઓ પ્રાણબા અને ફૂલબા. મહારાજે એની ભક્તિને ખૂબ વખાણી કે આ બાઈઓએ ખૂબ ભાવથી રસોઈ તૈયાર કરી છે. ભગવાનને તો અનેક ભક્તો જમાડનારા હોય, પણ જ્યાં કોઈ ભક્તનો વિશેષ ભાવ જાણે ને ત્યારે એ રાજીપો વરસાવતા હોય. અને આ ઉજમબા, પ્રાણબા, ફૂલીબા એનો ભાવ પણ એવો હતો. આ ઉજમબા એ જોબન પગીના બેન, એને જ તખા પગીને ત્યાં પરણાવેલા. એટલે જોબન પગી આ તખા પગીને શાળા થાય. જોબન પગીના માં વખતબા એવા ભક્તરાજ હતા. આમ તો જોબન પગીને છોડી અને આખો પરિવાર મહિલા ભક્તો બધા જ એવા હતા. હવે તો જોબન પગી ભક્ત થઈ ગયા. કા પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ.
હવે એને લૂંટારા નહીં કહેવાના આપણે. આ કથા એવી રીતે ચાલે છે, વરતાલ લીલા 1, 2, 3 કે જે ક્રમમાં ચરિત્ર એકવાર આવશે પછી બીજી વાર નહીં આવે. અને એકવાર જે ભક્ત પ્રત્યે જે ભાવ પ્રસ્થાપિત થાય પછી એ જ અનુક્રમથી લીલાઓ આગળ આવશે. આ જોવન પગી હતા, એને 2 દીકરીઓ. આમ તો આ તખા પગીની 2 દીકરીઓ જે પ્રાણબા ને ફૂલીબા એ પણ બંને સાંખ્યોગ પાળતા. જોવન પગીના 2 દીકરીઓ હતા સૂરજબા ને રળિયાતબા, એ પણ પરણ્યા પતિનો ત્યાગ કરીને સાંખ્ય યોગ પાળતા. અને એવા જ એક હતા જગમાલ પગી, એના પણ 2 દીકરીઓ હતા. એ સાંખ્યોગી રહીને ભગવાનની ભક્તિ કરતા. આ જગમાલ પગીના 2 દીકરીઓ હતા એ નારાયણ બાગમાં રહેતા. અત્યારે અહીં સંતોના નિવાસ સ્થાન છે, આમ ગોમતી બાજુથી આવીએ ત્યાં ઓટો, ત્યાં દરવાજો આવે છે અને ત્યાં જે ગૌશાળા છે એ નારાયણ બાગ કહેવાતું. ત્યાં કૂવો અને ત્યાં જગમાલ પગીના બંને દીકરીઓ ત્યાં નિવાસ કરીને રહેતા. એમનો ભાવ ઊંચો હતો એટલે મહારાજ ત્યાં ખૂબ જતા. મહારાજે પોતે પથ્થરમાં ચરણારવિંદ પાડી આપેલા, એ ચરણારવિંદ પણ પ્રસાદીના આજે છે. અને જેતલપુરના એક ગંગામાં જ્યારે જ્યારે અહીં ઉત્સવમાં આવતા અને ત્યારે ગંગામાં એનો ઉતારો પણ ત્યાં નારાયણ બાગમાં રહેતો. અને દીકરા જમવા હાલ એમ ગંગામાં હાકલ મારે ને ત્યારે મહારાજ ત્યાં જમવા માટે પધારતા. આ વરતાલના બધા પ્રેમી ભક્તો એને ભગવાનને ખૂબ ભાવથી સેવા છે. ગઢપુરમાં જેમ જીવુબાને લાડુબાનો પ્રેમ વખણાય એમ વાલા ભક્તજનો આ વડતાલની અંદર પણ આ સૂરજબા, રળિયાદબા, ફૂલબા, પ્રાણબા, આ ઉજમબાઈ, વખતબા, આવા તો કેટલાય ભક્તો છે કે એવા પ્રેમી હતા. એના પ્રસંગો આપણે સાંભળીશું ત્યારે ખ્યાલ આવે કેવા ભાવના દરિયા જેવા ભક્તો હતા. મહારાજે આ ફૂલબા અને પ્રાણબાની ભક્તિને વખાણી રાજી થયા. એટલે એને પણ થયું કે અમારી ભાવનાથી મહારાજ રાજી થયા. શરદ પૂર્ણિમાનો ઉત્સવ થયો. બીજે દિવસે મહારાજને ત્યાં ભક્તોએ રાત્રિ રોક્યા છે. મહારાજના ઉતારા પણ રાયણની તળે હતા. બીજે દિવસે આ મહિલા ભક્તોએ કહ્યું કે મહારાજ, અમારી ભાવના તમારે સ્વીકારવાની છે. બોલો ને. પ્રભુ, અમે હિંડોળો તૈયાર કર્યો છે અને એ રાયણની ડાળીએ મહિલા ભક્તોએ હિંડોળો બાંધ્યો. જેમ જ્ઞાન બાગમાં સંતોએ હિંડોળો બાંધ્યો, મુનિવર મુક્તાનંદ ઝુલાવે હેતથી, એમ આ રાયણમાં બાંબરોલી ગામના એ મહિલા ભક્તોએ હિંડોળો બાંધ્યો. મહારાજ, અમારી ભાવના છે એમ કહીને હિંડોળો તૈયાર કર્યો. મહારાજ બિરાજમાન થયા. હેતે તેમાં ઝુલાવ્યા હરીને, ગાયા કીર્તન સંતે ફરીને. સંતોએ ત્યાં હિંડોળાની ફરતે ફરીને રાસ લીધો. ખૂબ સુખ આપ્યું. રાસ લેવો એટલે ભગવાનને કેન્દ્રમાં રાખીને ભગવાનની ફરતે ફરવું. આમ તો આ બ્રહ્માંડમાં બધેય રાસ ચાલે છે. આમ ગેલેક્સીની રચનાઓ જોઈએ ને તો એ ગેલેક્સીઓ પણ આકાશ ગંગાની અંદર ફરે છે. એની અંદર બ્રહ્માંડો જોઈએ તો બ્રહ્માંડો પણ ફરે છે. એક બ્રહ્માંડની અંદર આવીએ તો મોટા તારાની ફરતે નાના ગ્રહો ફરે છે. એમ સૂર્ય સુધી આવો તો સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે. પૃથ્વીમાં આવો તો પૃથ્વીની ફરતે 9 ગ્રહો ફરે છે. પૃથ્વીની ફરતે ચંદ્રમા ફરે છે. બધું રાસ જ લે છે. અને અહીં સુધી આવો, આપણા સ્થૂળમાં સ્થૂળથી લઈને સૂક્ષ્મમાં સૂક્ષ્મ સુધી આવો તો આપણા એક એક અણુ, પરમાણુ, એક એક સેલ, એક એક કોષ, એની અંદર પણ પ્રોટોન અને ન્યુટ્રોનની ફરતે કોણ રાસ લે છે? પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ઇલેક્ટ્રોન રાસ લે છે.
અને આ બ્રહ્માંડ આ જે ગતિવાન છે, એની એક દિશામાં જે નિશ્ચિત ગતિ છે, બસ આ ગતિથી જ જે ઉર્જા ચાલે છે ને એનાથી જ આ બ્રહ્માંડ એના નિયમ પ્રમાણે ચાલે છે. અને એટલા માટે વાલા ભક્તજનો આપણે ઠાકોરજીની ફરતે પ્રદક્ષિણા ફરીએ છીએ. ગાડીનું અલાઇનમેન્ટ બગડી ગયું હોય તો કેમ અલાઇન કરે, એમ ભગવાનની ફરતે પ્રદક્ષિણા કરીએ છીએ ભગવાનને કેન્દ્રમાં રાખીને. ત્યારે શક્તિનો, ઉર્જાનો, અનંત દિવ્યતાનો સ્ત્રોત અને પુંજ એ ઠાકોરજી મહારાજ વચ્ચે વિરાજમાન હોય અને એની ફરતે ભગવાનના ભક્તો ફરે તો એ દિવ્યતાનો સંચાર થાય, એ આપણને મળે. માટે પ્રદક્ષિણાનો, રાસનો બહુ મોટો મહિમા છે, પણ એના કેન્દ્રમાં ભગવાન હોવા જોઈએ. જો ભગવાન ન હોય ને તો વોકિંગ થઈ જાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ઠાકોરજીને કેન્દ્રમાં રાખીને અને પ્રદક્ષિણાનો કેવો મહિમા, એ દ્રષ્ટાંત બીજે ક્યાં શોધવા જવું પડે એમ છે. વાલા ભક્તજનો, જે વરતાલ મંદિરના દર્શન કરીએ છીએ, આ મંદિરની સ્વયં સ્વામિનારાયણ ભગવાન 100 પ્રદક્ષિણાઓ કરતા. 100 એટલે 100 ગણવી કે 100 + 100 એટલે 200? બ્રહ્મસ્વામી તમે નિર્ણય આપો. 200 કે છે, હાલો ભાઈ 200 પ્રદક્ષિણા. આમાંથી એક સાથે 20 પ્રદક્ષિણા ફેર્યા હોય, હાથ ઊંચો કરો તો 20 ન મળ્યા. કેટલા? ત્યારે આ 7 દિવસની કથા છે. કમસે કમ એટલો સંકલ્પ કરજો કે 7 દિવસમાં 200 પ્રદક્ષિણા પૂરી કરવી છે. કોઈએ તાળી નહીં પાડી. નહીં કરો? કેટલા કરશે? હાલો તો હાથ ઊંચો કરો તો. કેટલાને આમ સંકલ્પ છે કે આપણે 200 પૂરી કરવી? આમાં તો હું બીજા રોકાવાના ન હોય એટલે, પણ જે રોકાવાના હોય ભક્તો, ક્યારેક આ જિંદગીમાં આવા અમૂલ્ય દિવસો મળતા હોય. અમારે સંતોને દીક્ષા લેવાની થાય ને ત્યારે વડતાલ આવવાનું થતું હોય, બાકી તો ક્યારેય હવાણું નથી. એટલે દીક્ષાને દિવસે હવાતું હોય. આ 70 વર્ષમાં પહેલી વાર આવી રીતે અમને આ વડતાલમાં કથા કરવાની સેવા મળી છે. પણ દીક્ષાર્થીઓ જ્યારે દીક્ષા લેવા આવે ત્યારે આખી રાત્રિ હરિકૃષ્ણ મહારાજને પ્રદક્ષિણા કરે. પછી સવારે યજ્ઞમાં બેસીએ ત્યારે ભલે ઝોલા આવ્યા. મહારાજને કેન્દ્રમાં રાખીને ભક્તોએ રાસ લીધો છે. ખૂબ સુખ આપ્યું. પોતાને આંગણે આવીને પુરુષોત્તમ નારાયણે આટલો સુખ આપ્યું, તખા પગીને અહો અહો થાય છે. હે મહારાજ, એ તમે મળ્યા, મુક્તાનંદ સ્વામી જેવા ગુરુ મળ્યા, આવા સાધુ મળ્યા. મહારાજ, અમારો તો જન્મારો સફળ થઈ ગયો. પ્રાપ્તિ મળ્યા પછી તૃપ્તિ પણ આવવી જોઈએ. પ્રાપ્તિ થયા પછી જો તૃપ્તિનો ઓડકાર ન આવે ને તો ક્યાંક ખોટ છે. તમને પ્રશ્ન પૂછું, જે મળવું જોઈએ આપણને મળી ગયું છે કે નહીં? મળી ગયું છે કે નહીં? તો હવે એ તૃપ્તિનો પણ ઓડકાર આવવો જોઈએ. કેવો ઓડકાર? પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી એક બહુ સરસ વાત કરે. બધાય પ્રશ્નનો એક જ જવાબ આપવાનો. આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ દેશ કયો? હે, અમેરિકાથી આવ્યા પછી શું જવાબ આપશે? અમારે તો ત્યાંની સિટીઝનશીપ છે. ઘનશ્યામભાઈ કે હું તો યુકે રહું છું, મારે શું કરવું? મને મળ્યું તે શું? બસ આટલું જ. આ એક જ સૂત્ર. આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ દેશ કયો? બોલો ને બધા. આ જાગરણની કઠણ કથા છે, જગાડવા પડશે. સારામાં સારું ભારતમાં રાજ્ય કયું? ગુજરાત નહીં. મને મળ્યું. ઓલા દહીસરથી આવ્યા છે મુંબઈ વાળા ભક્તો, એને શું કેવું ભાઈ? મને મળ્યું તે. સારામાં સારો પરિવાર કયો?
સર્વોપરી શ્રેષ્ઠ ભગવાન ક્યાં? સર્વોપરી ધામ કયું? સર્વોપરી મંત્ર કયો? સમજ્યા ને? આ મને મળ્યું તે સારામાં સારો પરિવાર કયો? સારામાં સારા ધર્મપત્ની ક્યાં? હવે નહીં બોલે. સારામાં સારો દીકરો કયો? હવે કદાચ હારો નહીં હોય તો શું કઈ એક્સચેન્જ કરવાની ઓફર તો છે નહીં. મને મળ્યું તે. અને ખાલી કહેવા પૂરતું નહીં વાલા ભક્તજનો, ખરેખર આપણને એક પૂર્ણ જે કહેવાય ને એ પ્રાપ્તિ થઈ ચૂકી છે. આજે આ તખા પગીને સમજાઈ ગયું. અહો અહો થાય છે કે હે મહારાજ, ક્યાં હું પામર જીવ અને ક્યાં તમે મને સેવામાં લીધો. આજે એ અક્ષરધામનો મુક્ત હોવ ને એવી મને પ્રભુ અનુભૂતિ થાય છે. બાકી પહેલા તો આ તખો પગી એટલે એનું કોઈ નામ ન લઈ શકે. અને તખો પગી એવા તીખા કે એની વાત જવા દ્યો. જોબન પગી સત્સંગી થયા પણ હજુ આને રંગ નહોતો લાગ્યો. મહારાજ કે જોબન સાળો બનેવી થાય ને બે શું થાય? મહારાજ કે જોબન આ તમારા આને સત્સંગ કરાવો. પણ તખો પગી આમ મૂછ મરડે, સ્વામિનારાયણ ઘેટા વાડામાં પુરાય, બકરા વાડામાં પુરાય, પણ હું તો સિંહ જેવો હું વાડામાં ન પુરાવું. પોતાને શું કે? જોબન પગી હાથ જોડીને કે મહારાજ અમારામાં તખો પગી હાવ તીખો છે, કોઈ રીતે સમજાવે એમ સમજે એવો નથી, હઠીલો છે, માટે એનું બોલવું ચાલવું માફ કરજો. મહારાજ કે તખા પગી આમ જુઓ તો ખરા, જોબન પગી સત્સંગી થયા તો એક જ વાક્ય બોલે, બકરા વાડામાં પુરાય પણ સિંહ. આ ચોરી લૂંટફાટ આ તો સ્વામિનારાયણ અમારો બાપ દાદાનો ધંધો, એ કઈ મુકાતો હશે? ગમે એ વાત કરે પણ વાત એક જ. અને એકવાર તો બધાય સંતો આવીને ભેગા થઈ ગયા. આજે તો તખા પગીને રંગે પાર છે. મહારાજ કે તખા પગી આ સાધુ બધાય કહે છે હવે સ્વીકારી લ્યો ને સત્સંગ. તોય પાછું શું બોલે? ઘેટા બકરા વાડામાં પુરાય પણ સિંહ પુરાય. અને આમ બોલ્યા ને એટલે મહારાજે આ તખા પગી ઉપર કરુણા દ્રષ્ટિ કરી. દેખન મેં તો કમલ સે કોમલ ભેદત અંતર ભારે ભેદત અંતર ભારે તીખે નાથ તિહાર. આખા જગતની કરુણા એ મારા પ્રભુની આંખના એક ખૂણાની અંદર સમાઈ જાય તો એ પાર ના આવે એવા કરુણા નિધાન પ્રભુએ આમ કરુણાનું એક કિરણ છોડ્યું ને ત્યાં આ તખા પગીની બુદ્ધિ ભરી ગઈ. હાથ જોડીને બેસી ગયો. મહારાજ કે તખા પગી, હા મહારાજ અમારા સત્સંગી થવું છે. પ્રભુ જેમ કયો યાર. જોબન પગી ને બીજા બધા આમ વિચારતા થઈ ગયા કે આને થયું શું? હવે ક્યારેય માને એવા ન હોય ને એ મંદિરે આવે, એ કથામાં બેસે, એના હાથમાં ગૌમુખી હોય, એને જોઈને ભેળા રહેતા હોય એનું આશ્ચર્ય થાય. મહારાજ કે તખા પગી અમારા સત્સંગી થાવ. ભલે મહારાજ આવો કંઠી પહેરાવીએ,
મહારાજની પાસે આવી ગયા અને મહારાજે તખા પગીને કંઠી પહેરાવી. અહો અહો થાય છે, પ્રભુ બહુ કૃપા કરી. જોબન પગીને આશ્ચર્ય થાય. મહારાજ કે જોબન હજુ આશ્ચર્ય જોવું? તખા પગી હા મહારાજ, એ અમારી ઈચ્છા છે તમે સાધુ થઈ જાઓ. ભલે મહારાજ, એ તો મુંડન કરાવી લ્યો. ભલે મહારાજ. અને તખા પગીના માથે ટકો થઈ ગયો. ભગવા કપડા ધારણ કરીને સ્વામિનારાયણ ભગવાનની સામે આવીને હાથ જોડીને બેસી ગયા. મહારાજ કે તમે સાધુ થયા, હવે આપણે સંસારનું શું કામ? ઘર વખરી ધન સંપત્તિ આ તો બધા બંધનકારી. એમ કરો, જેટલા તમારી પાસે પૈસા ઘરેણા હોય ને એ લઈ આવો. એટલે લાવીને ઢગલો કર્યો. મહારાજ કે આપણે સાધુને આ બધું શું કરવાનું? સળગાવી દ્યો. ભલે મહારાજ. કેવી ચોટ લાગી પુરુષોત્તમ નારાયણની. ચોટ લગી સનકાદિક નારદ, ચોટ લગી સનકાદિક નારદ, हो रहे जग से न्यारे, हो रहे जग से न्यारे, तीखे नाथ तिहारे, नयन शरे, तीखे नाथ तिहारे, तीखे नाथ तिहारे. મહારાજ કે તખા પગિયા હળગાવી દ્યો. અને હાથમાં દિવાસળી લઈને સળગાવવા જઈને ત્યાં જોબન પગી બોલ્યા, મહારાજ આ તમારા દ્રષ્ટિના કામણ છે. કાષ્ટની પૂતળીને જેમ નચાવો એમ આજે આ તખો પગી નાચી રહ્યા છે. પણ વળી પાછી સ્મૃતિ આવશે, આમ નામ તો કેટલુંક જીવી શકશે? એના ઘરનાને શું થશે? અને આ બધી ધન સંપત્તિ સળગાવી દેશે તો પછી એવા પોક મૂકીને રડશે કે અત્યારે સત્સંગનો ગુણ તો છે પણ પછી તો પ્રભુ વિમુખ થશે. એમ એટલે મહારાજે આમ તખા પગીની સામે આમ જોતા હતા ને આમ આંખનું મટકું કર્યું અને મહારાજે એની લીલાને સંકેલી. તખા પગી હાથ જોડીને આમ બેઠેલા મહારાજની સામે જોતા હતા ને સુધ આવી. મહારાજ કે તખા પગી બોલો સ્વામિનારાયણ, સાધુ થાવું છે? અરે સ્વામિનારાયણ કેવી વાતો કરો? ઘેટા વાડામાં પુરાય, બકરા વાડામાં પુરાય, સિંહ થોડો પુરાય? એ તમારા વેહ સામે જુઓ તો. અને તખા પગી આમ જોયું ત્યાં સહન નો થયું. આ ભગવું લુગડું સહન થાય ભાઈ? અગ્નિ વસ્ત્ર કહેવાય. અરે સ્વામિનારાયણ આ શું કર્યું? આમ માથે હાથ ફેરવે ત્યાં થઈ ગયો ટકો. તમે કહેતા હતા ને ઘેટા પુરાય, બકરા પુરાયા, સિંહ નો પુરાયા. સિંહ પુરાણો કે નહીં? તખા પગી હાથ જોડ્યા, મહારાજના ચરણોમાં વંદન કર્યા. મહારાજ કે આ તો ખાલી એ અમારા ભક્તો રાજી થાય એના માટે આવી લીલા કરી. તમારે સાધુ નથી રહેવાનું હો. તો બરાબર મહારાજ, એ સાધુ ન કરો ને તો તમારો સત્સંગી બહુ સારો થાય. બસ દ્રષ્ટિ કરે ને દ્રષ્ટિ માત્રથી જ આટલા ચમત્કાર સર્જે. તખા પગીને થયું મારા અંતરના ભાવોને બદલવા માટે જો આવા સમર્થ હોય સહજાનંદ સ્વામી તો એ ભગવાન જ હોય ને. જય સ્વામિનારાયણ.